ડાકોર ટેમ્પલ કમિટીએ રવિવારે રાત્રે લીધેલ નિર્ણયને લઈ ડાકોરવાસીઓમાં ખુશીની લહેર ફેલાઈ છે। કમિટી દ્વારા 6 અને 7 જૂનના દિવસે ડાકોર ગામના તમામ રહીશો રાજા રણછોડરાયના મંદિરમાં નિજ મંદિરમાં પ્રવેશ કરી શ્રીજીના દર્શન કરી શકશે તેવો નિર્ણય લેવાયો છે। જોઈએ ડાકોરથી જલ્પેશ પટેલ સાથે નચિકેત મહેતાનો આ રિપોર્ટ। રવિવારે રાતે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે તારીખ 6 અને 7ના દિવસે ડાકોર ગામના તમામ રહીશો પોતાનું ઓળખપત્ર બતાવીને નિજ મંદિરમાંથી રણછોડરાયના દર્શન કરી શકશે। આ નિર્ણયને લઈને ડાકોરવાસીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। અગાઉ 2 દિવસ માટે સેવક અને કર્મચારીઓના પરિવાર માટે નિજ મંદિરમાં દર્શન પ્રવેશ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યો હતો। નોંધનીય છે કે 1985માં ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિજ મંદિરમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો। ભક્ત દ્વારા કોર્ટમાં નિજ મંદિર પ્રવેશ કરવા અંગે કેસ કર્યો હતો, જેમાં કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે નિજ મંદિરમાં પ્રવેશ કરી શકાશે, જેને ધ્યાને રાખીને મંદિર વ્યવસ્થાના ભાગરૂપે 2 દિવસ માટે નિજ મંદિર પ્રવેશ ચાલુ કર્યો છે, જેમાં ડાકોરના નાગરિકોને પ્રવેશ આપવામાં આવશે।